પ્રેરણાબેન દર આ મહિનામાં લડ્ડુ ગોપાલને બેસાડે છે, સ્થાપના કરે છે, પૂજા પાઠ એમ આખો મહિનો કરે છે. તો આજે આપણે આ પ્રેરણાબેનને જ પૂછીએ કે તમે કઈ રીતે આ ભગવાનને આખો દીનો ધૂન ભજન આવું બધું કરે છે. તો આપણે આજે એની ઘરે આવ્યા છીએ તો એને પૂછી વાત બધી. પ્રેરણાબેન, તમે આ દ્વારકાધીશને કઈ રીતે બેસાડો અહીંયા? આ ધનુર્માસ એટલે આ એમ કે ને કે આ મહિનો ભગવાનનો છે એટલે એમ કે કમુરતા કે ધનુર્માસ કે એમાં એ કે બેસાડવાનો મહિનો. તો એક મહિનો અમે જો બેસાડી અને એને પૂજા કરી અને રાંધ્યું હોય બધું એને ધોરી અને સવાર આરતી કરી, થાળ ગાઈ અને પછી અમારી રીતના કીર્તન કરી અને પછી ભગવાન ભણવા ગયા હતા ને એટલે આમાં અમે લખી જો એકરાને એમ કે છે ભગવાન ભણવા ગયા હતા અને કર્માબાઈનો ખીચડો ખાધો હતો ભગવાને. તો આ મહિનામાં કર્માબાઈનો ખીચડો ખાધો હતો તો કર્માબાઈને મોડું થઈ ગયું હતું, ભગવાન વયા ગયા હતા. તો પગથિયા કર્માબાઈ સેજે આમ પડી ગયા હતા તે ભગવાને કીધું, વરદાન દીધું હતું કે આ મહિનામાં ધનુર્માસના જે મને કોઈ પૂછશે કે ખવડાવશે એની હું જરૂર જઈશ એમ કીધું. તો એટલે આ મહિનો અમે આખું કરીશું. આ છે ને 4થું વર્ષ છે અમારે. મારે બધાય અમે બેનો આવી કીર્તન કરી, જે બધું રાંધે લઈ આવે અને રોંધે કીર્તન કરી. સવારે 5 વાગ્યામાં ઉઠીને ધૂન ભજન ને રોજ 5 થી 6 વાગ્યા લગી સવારમાં વહેલા ઉઠીને સવારમાં વહેલું વધારે હા. સવારમાં કીર્તન કરી બધાય ગણપતિ બાપાને આ બધું ભગવાનનું ધરી આરતી કરી, થાળ ગાઈને બધું કરી આ મહિનામાં. અને એવું કઈ હોય કે માનો કોઈને ઘરે દીકરા નો થતા હોય ને એવું હોય તો એ પણ આમાં માનતા કરતા હશે ને કે ગણપતિ બાપાને કેમ બેસાડે, કોઈ 5 દી બેસાડે, કોઈ 7 દી બેસાડે. હા, એ તો એને આ મહિનામાં કોઈને એવી શ્રદ્ધા હોય તો કરતા હશે. મને તો શ્રદ્ધા હતી કારણ કે મને તો શોખ હતો કે હું બેહાડ એમ કીધું હતું કે કરવાય એટલે મને તો બહુ શોખ હતો એટલે મેં તો હરખથી બેસાડ્યા છે. અને બધાય અમારા શરીરને આવે જ છે બધાય એટલે બધાય હરખ થાય. સરકાર શેરીવાળા બધાય આવે. મેં તો કીધું હતું એટલે બધાય આવે. તમે આમાં દરરોજ ધૂન ભજન ને ગમો તો તમને વધામાં વધારે વાલી કેમ તો કઈ ધૂન હશે? લાવો લાવો દોરીને લાવો નેત્રા રે ઓલા કાનુડાને બાંધો તાળી સામળિયા એ મને ધૂન બહુ જ ગમે કે કાનુડાનું એ લાવો લાવો દોરીને લાવો નેત્રા રે ઓલા કાનુડાને બાંધો તાળી તાળી સુંદર સામળિયા ત્યાં તો નંદા જસોદા આવ્યા રે મારા કાનુડાને કોને બાંધો તાળી સુંદર સામળિયા. જય દ્વારકાધીશ. જય કાનુડા. આ રહ્યા જો જસોદામાં ના દે એ ધૂન તો મને બહુ જ ગમે એટલે એ તો સરસ. તમારે તો ધૂન ગુનામાં ગાતા હોય, બધા સાંભળતા હોય, અવાજ બહુ સરસ છે. સારું, આવા નવા બધા કામ તમે રોજ કરતા રહેજો. દ્વારકાધીશ તમારી બધી મનોકામના પૂર્ણ કરે અને બધાય ભાવથી ના આવે ને બધાય સત્સંગ કરે. બસ સત્સંગ બધાય કરે.